નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી ભાવેશભાઈ લાડુમોર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી મુમતાઝબેન રસુલખાન પઠાણના સમર્થનમાં એક શાનદાર વિશાળ જનસભાનું આયોજન વિજપડી ખાતે કરવામાં આવ્યું હતું। આ મિટિંગની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા માટે દરેક સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પરિવર્તનની લહેર ફરી વળી હતી। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત વિજપડીના પૂર્વ સરપંચ અને એડવોકેટ યાકુબભાઈ રજભરિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા પાર્ટીમાં જોડાયા હતા અને આ પ્રસંગે કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ ફરી વળ્યું હતું। શ્રી રજભરિયાના જોડાવાથી વિજપડી પંથકની અંદર આમ આદમી પાર્ટીની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે અને રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી વિજપડી પંથકની અંદર નિશ્ચિતપણે અપસેટ સર્જશે, તે રાજકીય એક ભૂકંપ સમાન કહી શકાય। આ કાર્યક્રમની અંદર વિજપડી ગામના આહિર સમાજના આગેવાનો ભૂપતભાઈ લાડુમો, રાણાભાઈ હડિયા તેમજ અન્ય આગેવાનો જેમ કે અકબરભાઈ શેખ, દાદુભાઈ બેલીમ, આશિકભાઈ રજભરિયા, દાઉદભાઈ પહોર, ભદાબાપુ ઠેબા સહિતના દરેક સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી શ્રી કિરીટસિંહ ભાટી, મીડિયા સેલના આગેવાન સમીર ખોખર તેમજ રસુલખાન પઠાણ, રિજવાન મલેક, અયુબ ખાન, રસુલખાન પઠાણ, અશરફ જાદવ સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી અને આમ આદમી પાર્ટીની આ જનસભાને સફળ બનાવી હતી। રાજકીય નિષ્ણાંતોના મતે નિશ્ચિતપણે આમ આદમી પાર્ટી વિજપડી પંથકની અંદર ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈને ભાજપ અને કોંગ્રેસના બંને આગેવાનો અને ઉમેદવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વિજપડી।